Home. State Examination Board. Candidate or home page. નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરની અધિકૃત વેબસાઇટ પર અને જોઈએ કે લેટેસ્ટ અપડેટ શું છે. તો છેલ્લે આપણે શિક્ષક અભિયોગ્યતા કસોટી ટેટ 1 અને ટેટ 2નું જાહેરનામું જોયું હતું. તો આજે જે નવું અપડેટ છે, શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા PSESSE 2025 થી 26 પરીક્ષાના આવેદનપત્રો ભરવા માટેનો સમયગાળો લંબાવવા બાબત. તો પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અને જે માધ્યમિક કક્ષાએ લેવાતી ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની પરીક્ષા, એટલે કે ધોરણ 6 અને ધોરણ 9ના વિદ્યાર્થીઓની જે પરીક્ષા છે એ પરીક્ષા જે 15 તારીખ સુધીમાં ફોર્મ ભરવાના હતા એનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે. અહીંથી આ પત્ર આપ ડાઉનલોડ કરી શકો છો, જેમાં સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવી છે. તો આ પત્રમાં જણાવ્યા અનુસાર 15/10/2025ને બદલે હવેથી 31/10/2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તો એ જ પ્રમાણે જે ફીઝ છે રાજ્ય પરીક્ષા બોર્ડને ભરવાની, એમાં પણ એક દિવસનો જે ફેરફાર 16 તારીખ હતી એના બદલે હવે આગળની તારીખ સુધી, એટલે કે 31 તારીખ પછી, એટલે કે 1 તારીખ સુધી ફી ભરાશે. તો આ એક મહત્વપૂર્ણ અપડેટ છે. હવે આપણે જોઈ લઈએ. તો આ જે ફોર્મ છે એ અપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરવાથી ફોર્મ આપણને બતાવશે. તો એમાં આ જે ફોર્મ છે ધોરણ 6 અને એની લાસ્ટ ડેટ જે છે એ 31/10/2025 બતાવે છે. તો એ જ રીતે ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે અહીંયા નીચે ફોર્મ છે અને એની તારીખ પણ 31/10/2025 છે. તો આશા રાખું કે આ પ્રયાસ એ આપ સૌને પસંદ આવ્યો હશે. ધન્યવાદ.